શ્રી રાધે, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજે ફાઇનલ વિડીયો છે તલાટી મુખ્ય પરીક્ષા 2025 માટે અંતિમ સંદેશ છે, ફાઇનલ બુસ્ટર બિફોર ધ એક્ઝામ. અને હું રિક્વેસ્ટ કરીશ કે છેક એન્ડ સુધી તમે આ બધા જ વિડીયો જોજો તો જ હેલ્પફુલ થશે. સ્ટાર્ટિંગની 2-3 મિનિટમાં જતું રહેવું હોય તો અત્યારથી જતા રહેજો, કારણ કે જેને એકદમ ફાઇનલ બૂસ્ટ જોઈએ છીએ, વોચ ટિલ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો. ઓકે. અને એ પહેલાં ખાલી એક સૂચના કે જેને પણ હજુ આ ચેનલ પહેલી વાર નજર આવી છે, બરાબર, અને વિડીયોઝના ફોર્મેટ જોયા નથી, તો પ્લીઝ તમે ગુજરાતી અને ઇંગ્લિશના ફોર્મેટ બહુ જ વ્યવસ્થિત રીતે જીપીએસસી સખી આ જ યુટ્યુબ ચેનલ ઉપર કરાવેલા છે. અને ટેલિગ્રામમાં આ જ ચેનલ ઉપર થી તમને પીડીએફ મળી જશે. હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ વોચ ધ ફોર્મેટ વિડીયો, તમને ઘણું બધું જાણવા મળશે. કારણ કે હજુ પણ છે કે તમે ઘણી બધી વસ્તુ છે તમારા જે એક્ઝામ પ્રિપેરેશન છે એની અંદર એડ કરી શકો છો, તો ડુ વોચ. ઓકે. સો લેટ્સ બિગિન વિથ ધ વિડીયો નાવ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પહેલાં બે ભાગમાં પાડીશું. એક તો ભાષા માટે અલગ રાખીશું અને જે સામાન્ય ભાષાનું સામાન્ય જનરલ સ્ટડીઝનું પેપર છે એના માટે. ઓકે. સો ભાષાના પેપર માટે મારી સૂચના છે કે જ્યારે તમે એક્ઝામ હોલમાં જાઓ, બરાબર, તો તમારું ગુજરાતી અને ઇંગ્લિશ જે છે એની અંદર 20 માર્ક્સનું ગ્રામર છે, બરાબર. તો જ્યારે તમે એક્ઝામ સેન્ટર પ્રવેશ કરો તો ઓલરેડી તમે વહેલા જ પહોંચી જવાના છો. તો ત્યાં જઈને પહેલાં જ્યાં પહોંચો ને, એટલે બહાર તમે બેઠા હોય કે સ્કૂલની એન્ટ્રન્સની અંદર હોય, ત્યારે તમે 30 મિનિટની અંદર ગ્રામર જે છે, બરાબર, તમારી જે નોટ્સ, જે ગ્રામરની નોટ્સ હશે ઓલરેડી બધા કેરી કરી જ ગયા હશે. સો જે ગ્રામરની નોટ્સ છે ને એ 30 મિનિટમાં તમે રિવાઇઝ કરો, સ્પેશિયલી ઇન ધ લેંગ્વેજ પેપરની અંદર. ઓકે. એ રિવાઇઝ થશે અને ત્યારબાદ તમે જે એક્ઝામ હોલમાં જાઓ ને, એટલે પહેલાં જે તમારે ફોર્મેટ જે લખવાનું છે જે ગ્રામરનું, કે તમે ગ્રામર એને ટેકલ કરી લીધું. આ શા માટે હું તમને કહું છું કે પહેલાં 30 મિનિટમાં તમે તાજું, કારણ કે ગ્રામરની અંદર છે ને અમુક સેક્શન્સ એવા હોય છે કે આપણે ઘણીવાર યાદ કર્યા હોય, પણ ત્યાં જ્યારે એક્ઝામ હોલનું પ્રેશર અને બધું હોય ને ત્યારે ભૂલાઈ જાય કે આ તો મને આવડતું હતું છતાં ભૂલ થઈ ગઈ મારાથી. તો એ ન થાય એટલે તાજું તમે અહીંયા વાંચેલું હોય અને ડાયરેક્ટ તમે એક્ઝામમાં પહેલો જ આ પોર્શન કમ્પ્લીટ કરી નાખો અને એ જ 20 માર્ક્સનું છે, બરાબર. તો બહુ જ હેલ્પફુલ થશે. અને આ ગ્રામર સેક્શન પૂરું થાય અને પહેલાં તમારે શું કરવાનું છે, એકવાર બધા ફોર્મેટ ઉપર નજર મારી જવાની છે. તમે ઓલરેડી ફોર્મેટ તો લખ્યા જ હશે ને બધા, તો બધા જ ફોર્મેટ ઉપર તમારે એકવાર નજર મારી જવાની છે. એક્ઝામમાં જાઓ એ પહેલાંની વસ્તુ છે, જ્યારે તમે બહાર બેઠા હશો ત્યારે. ઓકે. અને બીજું ઇમ્પોર્ટન્ટ છે, પહેલાંમાં ખ્યાલ આવી ગયો, જો ન આવે ને તો પ્લીઝ તમે મને કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછજો, હું આન્સર આપી દઈશ. ઓકે. પછી એક હું સૂચના આપીશ કે ફોર્મેટની અંદર તમે છે ને નંબરિંગ પહેલાંથી વિચારીને જજો કે કયા ક્વેશ્ચન હું પહેલાં અટેમ્પ્ટ કરીશ. ખાસ કરીને જનરલી હું આ એક્ઝામની અંદર કરતી હોય છું, સ્પેશિયલી ઇન ધ જીપીએસસી, કારણ કે તમારે અમુક ફોર્મેટ એવા હોય ને કે બેઠા છાપવાના હોય, જેમ કે આપણે ચર્ચાપત્ર જોયું છે, નિવેદન જોયું છે, તો એની અંદર આપણે બહુ ઓછો કન્ટેન્ટ છે ને વિચારીને લખવાનું. તો આવા ફોર્મેટને પહેલાં લખી દેવાનું, એટલે તમારું માઇન્ડ જે એકદમ કહેવાય ને કે રેશનલ થિંકિંગમાં જતું રહ્યું છે, એકદમ શાંત અને ફોકસ માઇન્ડની અંદર આવી જશે, બરાબર. સો ગુજરાતી અને ઇંગ્લિશની અંદર, તો ગુજરાતીમાં હું જનરલી આવી રીતે પ્રિફર કરું છું. ઓકે. તમે લોકો તમારા જે સ્ટ્રેન્થ છે એ મુજબ તમે એના નંબરિંગ ચેન્જ કરી શકશો. તો પહેલાં તો ગ્રામર, પછી નિવેદન, કારણ કે એમાં બહુ ઓછું કન્ટેન્ટ તમારે જનરેટ કરવાનું રહેશે. ફોર્મેટ આપણું ઓલરેડી રેડી છે ચેનલ ઉપર, એ જોઈ લેજો. ચર્ચાપત્ર, પત્ર, ગદ્ય સમીક્ષા. હવે અહીંયા છે ને ગદ્ય સમીક્ષા શા માટે લીધી આ 3 ફોર્મેટ બાદ અને ગ્રામર પછી? કારણ કે તમારો જે હાથ છે એ થોડો દુખવા આવ્યો. જ્યારે તમે ગદ્ય સમીક્ષા વાંચો ને એટલે ફકરા વાંચવામાં તમારી અંદર 5 થી 7 મિનિટ જશે, બરાબર. ફકરાને બહુ જ વ્યવસ્થિત રીતે વાંચશો ત્યારે તમારો હાથ છે ને રિલેક્સ મોડમાં આવી જશે. સો એ પ્રમાણેની સ્ટ્રેટેજી અપનાવીને તમારે જવાનું છે. આવું ગદ્ય સમીક્ષા લખી એટલે તમે એકદમ થોડા કામ માઇન્ડ રિલેક્સ મોડમાં આવી જશો. અત્યાર સુધી કન્ટિન્યુઅસ તમે લખ કર્યું હતું. ત્યારબાદ ફરી અગેન તમારે આવવાનું છે અહેવાલ લેખન ઉપર, વિચાર વિસ્તાર, સંક્ષેપ્તીકરણ. જો અહીંયા અહેવાલ અને વિચાર વિસ્તાર લખ્યું, થોડી વાર પોઝ, સંક્ષેપ્તીકરણ, પછી ભાષાંતર, અને પછી આવશે તમારો નિબંધ. જનરલી તમે નિબંધ, હું તો સજેસ્ટ કરીશ કે તમે નિબંધ છે લાસ્ટમાં જ લખજો, કારણ કે નિબંધની અંદર ઘણું બધું તમારે કન્ટેન્ટ છે જનરેટ કરવાનું રહે છે ટોપિક ઉપરથી. એટલે ખાસ બંનેની અંદર નિબંધ છે ને એ છેલ્લે રાખવાના છે. ઇંગ્લિશમાં જોઈએ તો પહેલાં ગ્રામર, પછી લેટર રાઇટિંગ, સ્પીચ, રિપોર્ટ રાઇટિંગ. હવે અહીંયા પણ જો 3 ફોર્મેટ લખી દીધા. હેન્ડ થોડો રિલેક્સ થાય, તમારું બોડી છે રિલેક્સ થાય, તો એના માટે રીડિંગ કોમ્પ્રિહેન્શન, કારણ કે પેરેગ્રાફ વાંચશો ને એના ઉપરથી છે, બરાબર. એટલે થોડુંક તમારું માઇન્ડ એન્ડ બોડી છે ને એ મોડમાં થોડા રિલેક્સ ઝોનમાં જાય. ત્યારબાદ પ્રિસાઇઝ રાઇટિંગ, વિઝ્યુઅલ રાઇટિંગ,
અને ટ્રાન્સલેશન અને લાસ્ટમાં તમારે લખવાનું છે એસે. તો આવી રીતે નંબરિંગ મારીને જશો પહેલાંથી જ. પહેલાં તમારે વિચારીને જવાનું કે હું આ જ કરીશ, બરાબર. સ્ટાર્ટિંગમાં જ્યારે તમે જાઓ ને તમારી પાસે, તો ફર્સ્ટ 5 મિનિટ્સની અંદર જ્યારે તમે પેપર 5 મિનિટમાં છે ને ઉતાવળે લખવાનું ચાલુ ના કરતા. પહેલી 5 મિનિટ છે ને એકદમ શાંતિથી રિલેક્સ મોડમાં ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડ કરજો, બરાબર. પાછળ આવી રીતે લખી દેજો કે હું આવી રીતે જ કરીશ, બરાબર. એટલે પાછળનું જે રફ પેજ હોય ને, પાછળ લખેલું હશે રફ પેજ, એના ઉપર તમારે આવી રીતે બધા ફોર્મેટના નામ ખાલી લખી દેવાના અને કમ્પ્લીટ થાય ને એટલે એક આમ ક્રોસ મારતું જવાનું. એટલે તમને એક કાઇન્ડ ઓફ છે ને રિલેક્સેશન મળશે કે ના મારે આટલા ફોર્મેટ છે કમ્પ્લીટ થતા ગયા છે ને. એક્ઝામ હોલની અંદર કામ માઇન્ડ રાખવું, બરાબર, રિલેક્સ રહેવું અને સારો કન્ટેન્ટ છે જનરેટ કરીને આપવો, એ જ ચેલેન્જિંગ પાર્ટ છે. તો એ કરી લેશો ને તો યુ વિલ સેલ થ્રુ ઇટ. ઓકે. અને ખાસ સૂચના કે 1 કલાકની અંદર ભાષાના પેપરની અંદર 4 ફોર્મેટ છે, અહીં 4 લખાઈ ગયું છે, 4 ફોર્મેટ છે ને થઈ જવા જોઈએ, બરાબર. અને 4 ફોર્મેટ દેટ મીન્સ 4 ક્વેશ્ચન કમ્પ્લીટ થવા જોઈએ, કારણ કે જનરલી તમારી પાસે 3 કલાકનો ટાઈમ છે, ઇઝી ડુએબલ છે, થઈ જશે. ઓકે. જેને મોક ટેસ્ટ લખ્યા હશે ને પણ ખ્યાલ હશે ને, જે જનરલી અમુક લોકો એવા હશે કે મોક ટેસ્ટ નહીં લખ્યા હોય, ચિંતા નહીં કરતા, થઈ જશે. ઓકે. કારણ કે ટાઈમ છે ને 3 કલાકનો છે. 1 કલાકમાં 4 ફોર્મેટ કરશો એટલે તમે જો 2 કલાકમાં તમારા 8 ફોર્મેટ રેડી હશે. લાસ્ટ 30 મિનિટ્સ હું તો કહું છું તમે નિબંધ માટે આપો, બરાબર. અને ભાષાંતર બહુ વ્યવસ્થિત રીતે કરજો, બંનેની અંદર કહું છું. ઓકે. ટ્રાન્સલેશન બહુ સારી રીતે કરજો, બહુ આમ કહેવાય ને કે બહુ ખેંચતા નહીં, જેવું છે ને એવું બેઠું જ સાદી ભાષામાં લખજો. ઓકે. ફ્લાવરી ભાષાની જરૂર નથી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાષાના પ્રશ્નને બહુ જ એટલે બહુ જ વ્યવસ્થિત રીતે સમજો. પ્રશ્ન જો લેંગ્વેજનો સાચી રીતે સમજો, સારી રીતે સમજો ને, તો જવાબ એ તમારો સાચો જ આવશે. પણ પ્રશ્ન સમજવામાં જો ભૂલ કરી બેઠા તો તમારો આન્સરમાંથી તમારા હાથ ધોઈ દેવો પડે. પછી જે માર્ક્સ બધાને મળતા હોય એ પ્રમાણે મળશે નહીં. એટલે શાંતિથી વાંચજો. અને જીએસનું નોલેજ અને ભાષા કેવી રાખવાની છે, તો સાહિત્યિક ભાષા રાખવાની છે. જીએસના નોલેજથી જ તમારે ક્વેશ્ચન કરવાનો છે. આ હતું તમારી ભાષા માટેનું સૂચના. હવે જઈએ છીએ જનરલ સ્ટડીઝના પેપર ઉપર. આમાં કોઈ ક્વેરી હોય લેંગ્વેજના પેપર રિલેટેડ તો પ્લીઝ કમેન્ટ મી ડાઉન. અને ઘણા બધાના ક્વેશ્ચન છે કે મેડમ સ્પીચ અને એસે. હવે સ્પીચ અને એસે એવી છે ને કે ડાયરેક્ટ કન્ટેન્ટ જનરેટ ના થાય, તમારા નોલેજ સાથે મળીને કન્ટેન્ટ જનરેટ થશે સ્પીચ રિલેટેડ, બરાબર. કારણ કે એમાં ટોપિક અલગ અલગ હોય છે. તો એની અંદર તમે ન્યૂઝપેપર રીડ કર્યા હોત આવડી જશે, ચિંતા નહીં કરતા. અને એવું લાગે ને તો સ્પીચના ફોર્મેટ તમે કોઈ પણ એક ટોપિક નાખીને ચેટ જીપીટી પણ કરી શકો કે મને રેડીમેડ ફોર્મેટ બનાવી આપો. પણ સ્પીચ જનરલી છે ને તમારી જે પણ નોલેજ હશે ને, નોલેજ બેઝડ હશે, કારણ કે ટોપિક એ રિલેટેડ પૂછેલા હોય છે. તો ખાસ એટલે હું એના સ્પીચ માટે ડાયરેક્ટ ફોર્મેટ જનરેટ કરવું એ થોડુંક ડિફિકલ્ટ છે. ઓકે. જઈએ સામાન્ય અભ્યાસના પેપર ઉપર. એટલે જનરલ સ્ટડીઝનું પેપર છે. ખાસ સૂચના કે જ્યારે તમે કોઈ ક્વેશ્ચન લખતા હોય, ધારો કે હું પહેલા નંબરનો ક્વેશ્ચન લખું છું, તો એ ક્વેશ્ચન 1 લખું છું ને તો મારું ફોકસ માત્ર ને માત્ર ક્વેશ્ચન 1 ઉપર જ હોવું જોઈએ. બીજા ક્વેશ્ચન ઉપર મારું જે ફોકસ છે એ જવું જોઈએ નહીં. કે હું આ ક્વેશ્ચન 1 લખું છું તો મારા એકદમ બેસ્ટ એફર્ટ સાથે હું ક્વેશ્ચન 1 લખું. જનરલી આપણે પેપર જોયેલું હોય જ્યારે હાથમાં આવે ત્યારે, તો ઘણા બધા ક્વેશ્ચન અમુક હોય ને આપણને ન પણ આવડતા હોય, તો આપણે એ ટેન્શનમાં જે આવડતું હોય છે ને એ ભૂલી જઈએ છીએ, અથવા તો જે આવડતું હોય છે ને એને બેસ્ટ એફર્ટની અંદર આપણે છે ને ઉતારી શકતા નથી. તો એ ભૂલી જજો. ખાસ કરીને શું કરવાનું છે, ક્વેશ્ચન 1 લખો, ક્વેશ્ચન 1 ઉપર જ ફોકસ કરો. લખાઈ ગયું છે પછી ક્વેશ્ચન 1 ને સાઈડમાં જવા દો, ક્વેશ્ચન 2 ઉપર જ, બરાબર. એટલે ફોકસ તમારું જે ક્વેશ્ચન લખતા હોય એ ક્વેશ્ચન ઉપર રાખજો. અને પ્રશ્નના દરેક કીવર્ડ્સ છે ને એને ખાસ સમજો. અને જવાબ કેવા લખવાના છે, ટુ ધી પોઈન્ટ. આમાંય તમારો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન બહુ ઓછા, આમ પોર્શન બહુ ઓછો છે, બરાબર. જીપીએસસીની જેમ લોંગ માં નથી, બરાબર, લોંગ સ્ટ્રેચમાં નથી. સો કીવર્ડ્સ એને ખાસ સમજી લેજો. અને એના જવાબ કેવી રીતે લખવાના છે, ટુ ધ પોઈન્ટ લખશો ને તો માર્ક્સ વધારે આવશે. એ લોકો જનરલી ટુ ધ પોઈન્ટ ચેકિંગ કરતા હોય છે, બરાબર. અને અમુક જે ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે એ તો ખાસ કરીને હાઇલાઇટ કરજો, અંડરલાઇન કરજો. હાઇલાઇટ તો નહીં હોય ને ત્યાં, અંડરલાઇન કરી દેજો. બ્લુ બ્લેક પેન એક જ પેનથી લખો, બરાબર. કોઈ ટેન્શન નહીં. પેન છે બ્લુ વાપરો છો તો બ્લુથી જ અંડરલાઇન કરી દેજો, બ્લેક રાખશો તો બ્લેકથી જ અંડરલાઇન કરી દો. એટલો બધો ટાઈમ નથી કે અહીંયા તમે અલગ અલગ પેનથી ચિત્રામણા કરવા જાઓ, બરાબર. એક જ પેનનો યુઝ કરજો, થઈ જશે. ઘણા બધાના ક્વેશ્ચન છે કે મેમ પેન્સિલ યુઝ કરી શકાય. હું તો કહું એક જ પેન વાપરવાની, સારી પેન કે જેમાં જે તમે વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટ કરી શકતા હોય. તમે મોક ટેસ્ટમાં જોયું હશે કે કઈ પેનથી તમારા જે છે એ સારું છે. અને જે જનરલી યુઝ કરતા હોય, તમારા માટે કમ્ફર્ટેબલ હોય એ પેન યુઝ કરો, બરાબર. અને ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ લખજો. અને ખાસ કે અમુક ક્વેશ્ચન હશે કે જો ના આવડતા હોય તો ગભરાવાનું નથી,
ટેક અ ડીપ બ્રેથ, રીડ ધ ક્વેશ્ચન અગેન એન્ડ એપ્લાય ધ લોજિકલ નોલેજ. સાચો જવાબ મળી જ જશે. બરોબર, આ ઘણા બધા મોક ટેસ્ટ થ્રુ અને એક્ઝામ થ્રુ આ ડિરાઇવ કરેલું છે. આઈ હોપ કે તમને બધાને પણ એ મદદ કરશે. ઓકે, અને ફાઇનલ મેસેજ ફોર ધીસ એક્ઝામ: વિશ્વાસ રાખો તમારી મહેનત પર, ઈશ્વર પર. બધું સારું થશે. અત્યાર સુધી સોરી હું પણ એક્સાઇટમેન્ટ છું. તમે એકદમ બધું બેસ્ટ આપો એટલા માટે ક્યાંક ને ક્યાંક એવું થઈ જાય. ઓકે, બધું જ સારું થઈ જશે. એકદમ શાંત મને ફોકસ મને લખજો. ફોકસ માઇન્ડ સાથે, સ્મિત સાથે એક્ઝામ સેન્ટરની અંદર પ્રવેશો, એક્ઝામ રૂમમાં પ્રવેશો. બરોબર, એકદમ ફોકસ ચીલ માઇન્ડ સાથે. અને હું એક ખાસ સૂચના આપીશ કે એક્ઝામ સેન્ટરે જઈને કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત ન કરો. ઇવન તમારા ફ્રેન્ડ્સ પણ કેમ ના હોય, એકદમ શાંત. હું તો જનરલી જે તમારે 30 મિનિટ્સ બિફોર તમે એક્ઝામ રૂમમાં તમારે એકચ્યુઅલ જે રીડ છે 1 hour પહેલાં તો જીપીએસસીમાં લઈ લે છે. આમાં મને કોલ લેટરનો ખ્યાલ નથી કે ટાઈમિંગ કેવા છે, અધરવાઇઝ હું અહીંયા તમને કહી દેત કે કેવી રીતે કરવું. ઓકે, તો એક્ઝામ રૂમની અંદર તમે પ્રવેશો ને પહેલાં તમારે 1 hour પહેલાં બિફોર તો લઈ લેતા હોય છે. બરાબર, તમારો ટાઈમ જોઈ લેજો. તો એ પહેલાં અંદર જતા જ રહેજો. ત્યાં જઈને ભલે તમારે બેસવાનું રહે, બરાબર, પણ ત્યાં એકદમ શાંતિથી ફોકસ માઇન્ડ સાથે એકદમ આમ ઊંડા શ્વાસ સાથે શાંતિથી ઓમકારના જે જાપ હોય એ કરજો. બરાબર, એકદમ ટેક અ ડીપ બ્રેથ. એટલે તમારું જે માઇન્ડ છે ને રિલેક્સ થઈ જશે. કારણ કે આપણે પરીક્ષા સેન્ટરમાં ગયા હોય ને ત્યારે ઘણા બધા અવાજો સાથે અંદર પ્રવેશ્યા હોય. બરાબર, ટ્રાફિકમાંથી લઈને કે પછી ઘણા બધા વિચારો તમારા મગજમાં આવશે, થશે કે નહીં, થશે કે નહીં. તો એટલા માટે તમારા બોડીને, તમારા માઇન્ડને રિલેક્સ કરવું, બરાબર, પેપર લખતા પહેલાં એ બહુ જ જરૂરી છે. એટલે કોઈ જોડે આડી અવડી વાતો કર્યા વગર શાંતિથી એક્ઝામ હોલની અંદર પ્રવેશી જજો. બરાબર, અને શાંત મન રાખીને બેસજો. એકદમ થોડું મેડિટેશન ઝોનમાં 10-15 મિનિટ જતા રહેશો ને એટલે તમારું ફૂલ બોડી છે એકદમ રિલેક્સ મોડમાં આવી જશે. અને એકચ્યુઅલી એ તમારા જે ફાઇનલ પેપર છે, બરાબર, એક્ઝામ પેપર જે આ જ પેપર છે તમારું સિલેક્શન નક્કી કરશે. ઓકે, પ્રી બેઝ તો હતો નહીં, તો ખાસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને આત્મવિશ્વાસ રાખો. તમારાથી જેટલું થઈ શકતું હતું ને બધું જ તમે લોકોએ કરી દીધું છે. બરાબર, છેલ્લા પેપરની અંતિમ મિનિટ સુધી, છેલ્લું પેપર પૂરું થઈ જાય ને તમે ઊભા થાવ ત્યાં સુધી પોતાના ઉપર વિશ્વાસ રાખો. સુપ્રીમ પર્સનાલિટી ગોડહેડ ઉપર વિશ્વાસ રાખો. થઈ જશે, ચિંતા નહીં કરતા. એન્ડ લવ ધ એક્ઝામ, આ કોઈ સરે મને કીધેલું છે. બરાબર, કે તમે એક્ઝામ અને ટોપર્સના ઘણા બધા અમુક વિડીયોઝમાં પણ મેં આ ક્વોટ છે સાંભળેલો છે કે લવ ધ એક્ઝામ એન્ડ એક્ઝામ વિલ લવ યુ બેક ડેફિનેટલી, એન્ડ ઇટ ડેફિનેટલી વર્ક. ઓકે, સો મંગલાની ભવંતુ. All the best and thank you so much. Vijay Bhava. Hare Krishna.